હું વિજય કેલા, મોરબી, ગુજરાતથી. હું અહીંયા ખાસ મારું શ્રીખંડનું પ્રોડક્શન છે, એમાં મારે ખટાશ આવી જતી હતી. તો ખટાશ શેના માટે આવતી હતી, શું કામ કાઢવી જોઈએ, એના માટે હું આવેલો. મને ધારિયાથી બહાર અહીંયા જાણવા મળ્યું, પીએચ લેવલ જાણવા મળ્યા. અત્યાર સુધી આપણે ખાલી જીભના ટેસ્ટથી આપણી પ્રોડક્ટ મૂકતા હતા કે ના બરાબર છે, પણ ખરેખર એ નથી. અહીંયા આવવું જોઈએ અને અહીંયા શીખવું પડે. આ બધા પેરામીટર જોઈએ. ફૂડ લાઇનમાં ઝીણામાં ઝીણી વસ્તુ અગત્યની હોય છે, પણ આપણે અત્યાર સુધી માઉથ લેવલ, માઉથ ટેસ્ટિંગ, જીભ ટેસ્ટિંગથી જ આ બધું ચલાવતા હોઈએ છીએ. એ ના ચાલે. એટલે અહીંયા ઘણો મને સપોર્ટ મળ્યો. અને બાય પ્રોડક્ટ બીજી પ્રોડક્ટો પણ મને જાણવા મળી. પનીરમાં વધારે ઉતારો કઈ રીતે લેવો, મસ્કામાં વધારો કઈ રીતે લેવો, એ પણ અહીંયા મને જાણવા મળ્યું. જે લોકો આવવા માંગે છે એની માટે તમારું શું સજેશન્સ રહેવાનું છે? જે લોકો આ બિઝનેસમાં છે અથવા તો આ બિઝનેસ કરવો છે એને અહીંયા ખાસ આવવું જ જોઈએ. અને આ બધા પેરામીટરો શીખવા માટે અહીંયા આવવું જોઈએ. અહીંયા ખાલી પેરામીટરો જ શીખવા નથી મળતા, પ્રોડક્શન જ શીખવા નથી મળતું, પણ પેકેજિંગ છે, લેબોરેટરી છે, બધું શીખવા મળે છે. FSSAIના રૂલ પણ શીખવા મળે છે. અને ભેળસેળથી દૂર રહેવું એના માટે તો પહેલાં શીખવા મળે છે. 3 દિવસની આ ટ્રેનિંગમાં આપણે લેબોરેટરીનું પણ અહમ એક એ તો બોનસ પોઈન્ટ જ હતો અમારા બધા માટે, કે અમે તો એ ધાર્યું જ નહોતું કે અમને એ શીખવા મળશે. 2 શબ્દ ટેકનોલોજી ટીમ માટે તમારી ટેકનોલાઇટ ટીમે જે મહેનત લીધી છે 3 દિવસથી સતત સ્ટેપ બાય સ્ટેપ, ત્રણેય સર, મુકેશ સર, સંદીપ સર અને ભરત સર, ત્રણેય સર સ્ટેપ બાય સ્ટેપ પૂરા કલાકો દીધા છે. અમે થાકી ગયા પણ એ નહોતા થાક્યા. પહેલે દિવસે જે અમને ફિઝિકલ ટ્રેનિંગ આપી, પછી આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ 2 દિવસ આપી, બહુ સરસ રહી. અને બધાએ અહીંયા આવવું જ જોઈએ. ના આવે એ પસ્તાવાનો જ વારો થાય છે. અને આ હરે ફરે એ ચરે, જો અહીંયા આવશો તો કંઈક જાણવા મળશે. થેન્ક યુ. અને